નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવન બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને જ્યારે આપણે એમન બેચની પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમને ફટાફટ વિનંતી છે, જલ્દી જોડાઈ જાઓ, કારણ કે ગ્રાહક સુરક્ષાનું નાનું ચેપ્ટર છે. સાથે સાથે આપણે બેક ટુ બેક 12મા ચેપ્ટરનો ઓવરવ્યૂ જોઈ લેવાનો છે, જેથી કરીને આગળ આપણે પેપર સોલ્યુશન બેચ તરફ આગળ વધી શકીએ. તમને આઈડિયા તો આવી જ ગયો છે. સાથે સાથે ચેક કરો તમને મારો વોઇસ ક્લિયર આવી રહ્યો છે કે વિભૂતિબેન જરાક જણાવો તો કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા છે. ઓકે, 111 ના ચાંદલા સાથે શરૂઆત કરીએ બાળકો. તો મારી તમને વાત સમજાઈ રહી છે, હું શું કહેવા માંગુ છું. તો ગ્રાહક સુરક્ષાનું નાનકડું નાજુક ચેપ્ટર છે, પણ નાજુક એટલું છે 5 ગુણના પ્રશ્નો આવે છે અને 12મા ચેપ્ટરમાંથી 2 અને 3 ગુણ. આજે આપણે ફટાફટ બંને ચેપ્ટરનો ઓવરવ્યૂ એટલે જોવો જ, પછી ગભરાવાની ક્યાંય જરૂર નથી બાળકો. જ્યાં તમે અટવાવશો ત્યાં તમે મને પૂછી શકો છો. કોઈ વરી ડોન્ટ વરી, આના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવતીકાલે જેને પેપર છે, હવે ઘણાને પરમ દિવસે પેપર છે, એટલે યુટ્યુબ પર BA ની IMP ખાસ આપવાની છે 12મા ધોરણની આવતીકાલે 6:15 વાગ્યે. ઓકે, ક્લિયર થાય છે? હજુ પેપર સોલ્યુશન બેચ શરૂ, એની જે PDF છે ઓપન થશે, ડોન્ટ વરી, નિરાત રાખો. હા, કયા પેપર સોલ્યુશન બેચનો કયો લેક્ચર અટેન્ડ કર્યો છે તમે અત્યાર સુધી બાળકો? યુટ્યુબની ચેનલનું નામ છે વિદ્યાકુલ ગુજરાતી. પેપર સોલ્યુશન બેચમાં આમાં કેટલા જોડાયા છે? અચ્છા, બધા. હા, શરૂ A1 બેચ વાળા બધા એમાં હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પેપર સોલ્યુશન બેચમાં ખાસ જોડાવાનું છે. એની તમને આખા સવાલ આન્સર સહિત પેપર સોલ્વ કરાવવાના છે. તો એટલા પેપર કરી નાખો ને તમારો બેડો થઈ જાય વિદ્યાર્થી મિત્રો પાર. ઓકે, એની PDF તમને મળશે, ડોન્ટ વરી, ઉપાધિ કરોમાં. જે કંઈ પણ પછી શું છે, આપણે આમ તાત્કાલિક બધું એટલે 2-5 મિનિટ થાય, કારણ કે નવું થોડુંક આ તે હે ને, નહીં મળે તો તમને ગ્રુપમાં સેન્ડ કરી દેશે, ડોન્ટ વરી. ઓકે, ફટાફટ આપણે ગ્રાહક સુરક્ષા 5-5 ગુણના પ્રશ્નો પૂછાય છે એના વિશે વાત કરીએ. કે ગ્રાહક એ માર્કેટનો રાજા છે. ગ્રાહક એ કિંગ ઓફ માર્કેટ કહેવાય. ઉત્પાદક અને વેચાણ, આજે 2 ચેપ્ટર ખાસ કરી લેવાના છે, જેથી પેપર સોલ્યુશન તરફ આપણે નેક્સ્ટ વીકમાં આગળ વધી શકીએ. તો ઉત્પાદક અને વેચનારાઓની અયોગ્ય, અનૈતિક અને શોષણયુક્ત પ્રથાઓને જો છે, બહુ ડિટેલમાં એટલે 2 ચેપ્ટર આવરી લઉં છું બાળકો, કે આ ચેપ્ટર હમણાં તાજેતરમાં આપણે ફિનિશ કર્યા છે, હજી બહુ લાંબો સમય નથી થયો. ઓકે, એટલે તાજા છે, તો અને રિવિઝન છે પાછું. ઓકે, ડન. તો ઉત્પાદક અને વેચનારાઓની અયોગ્ય, અનૈતિક અને શોષણયુક્ત, પ્રથાઓને સામે ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવું એટલે ગ્રાહક સુરક્ષા. ગ્રાહક સુરક્ષા એટલે ઉત્પાદકો જે અયોગ્ય, અનૈતિક અને શોષણયુક્ત નીતિઓ અપ્લાય કરે છે, અપનાવે છે, એની સામે ગ્રાહકોને રક્ષણ પૂરું પાડવું એટલે ગ્રાહક સુરક્ષા. ગ્રાહકોની છેતરપિંડીનું મુખ્ય કારણ એ છે કે ગ્રાહકો છેતરાયા બાદ સંગઠિત અને જાગૃત થતા નથી, અથવા કયા કાયદાકીય પગલાં ભરી શકાય તેની માહિતી પણ એમની પાસે નથી. હાલો, આજે ગ્રાહકો સાથે કોઈ ઉદ્યોગપતિ વેચનારે છેતરપિંડી કરી નાખી, ચીટિંગ કરી નાખી, તો ગ્રાહકો છેતરાયા બાદ શું કરવું એની જાણકારી નથી. એના માટે ગ્રાહક સુરક્ષા કાયદો છે. ગ્રાહક માટે ઘણા બધા બાળકો જોગવાઈઓ કરવામાં આવી છે, પણ જ્યાં સુધી ગ્રાહકને ખબર ન હોય ત્યાં સુધી શક્ય બનતું નથી. પેપરની PDF બટા ઓપન થઈ જશે, નિરાત રાખ. ક્યારે સેન્ડ કરી છે સરે? ક્યારે લેક્ચર હતો? લેક્ચર ક્યારે હતો દવે? અને કયા વિષયનું પેપર સોલ્યુશન કરાવ્યું હતું સરે? બોલો.
પેપર સોલ્વ કરાવ્યું હશે ને? કયા વિષયનું કર્યું? તો હવે એ સર તમને કોઈ પણ વોટ્સઅપ કે માધ્યમથી તમને મોકલી દેશે. મને આઈડિયા નથી, તમે મને પૂછો છો એટલે હવે ચાલો. ગ્રાહક શોષણના મુખ્ય 3 ભાગ છે: શારીરિક અને માનસિક શોષણ, આર્થિક શોષણ અને જાહેર હિતોને નુકસાન. કેટલીક વખત આપણે વસ્તુ લઈ આવીએ ને આશા એ રાખી હોય કે A1 ક્વોલિટીની હશે, ઘરે આવીએ ખબર પડે કે બકવાસ હલકી ગુણવત્તા વાળી વસ્તુ આવી ગઈ છે, ત્યારે આપણે માનસિક રીતે આપણે પરેશાન થઈ જઈએ છીએ, કોઈ આપણને છેતરી જાય છે. આર્થિક શોષણ, ઘણા વેપારીઓ એવા છે જે સંગ્રહખોરી કરીને માર્કેટમાં વસ્તુની અછત દર્શાવે, અને માર્કેટમાં વસ્તુની અછત દર્શાવવાને કારણે કાળા બજાર જેવી પરિસ્થિતિ ઊભી થાય, અને કાળા બજારને કારણે વસ્તુના ભાવ વધી જાય અને ગ્રાહકોએ જે તે વસ્તુના અયોગ્ય જરૂર કરતા વધુ ભાવ આપવા પડે. આર્થિક શોષણ. પછી આવે છે જાહેર હિતોને નુકસાન. ઘણી બધી પેદાશોનું ઉત્પાદન કરતી વખતે તેમાં વપરાતા કેટલાક પદાર્થોને કારણે પર્યાવરણ દૂષિત થાય છે, અને પર્યાવરણ દૂષિત થાય એટલે તમામ જાહેર હિતને નુકસાન થાય છે. ઓકે, તો ગ્રાહક શોષણના 3 ભાગ છે: શારીરિક અને માનસિક શોષણ, આર્થિક શોષણ અને જાહેર હિતોને નુકસાન. બાળકો, હા, વચ્ચે આપણે ત્યારે લાઈવ લેક્ચર ચલાવ્યો ને ત્યારે આ એક બાકી હતી આકૃતિ, એટલે લીધી હતી. અત્યારે આપણે ગ્રાહક વિશે ખાસ ચેક કરવાનું છે. એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવે છે. અવેજના બદલામાં એટલે કે ચીજ વસ્તુ કે સેવાના બદલામાં કંઈક આપે છે નાણાં સ્વરૂપે, અને તેના માટે અવેજ ચૂકવવો હોય કે ચૂકવવાનું વચન અપાયું હોય, અથવા અવેજ પૂરેપૂરું કે અંશતઃ ચૂકવાયું હોય અને અંશતઃ ભવિષ્યમાં ચૂકવવાનું હોય, તેને ગ્રાહક કહે છે. બાળકો, એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવે છે, તેમજ તેના માટે અવેજ ચૂકવાયો હોય કે ચૂકવવાનું વચન અપાયું હોય, અથવા અવેજ પૂરેપૂરું કે અંશતઃ ચૂકવવાનું હોય. હવે અડધું અવેજ એટલે પૈસા ચૂકવવાના, સિમ્પલ ભાષામાં. યસ, એબ્સોલ્યુટલી રાઈટ. આ તમારે જે સબ્જેક્ટની નથી તમારે પીડીએફ ખુલતી એ સરને વાત કરો, તો મને પૂછો એમાં તમે કયો લોજિક ચલાવો છો એ કાંઈ ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં, પૂછાઈ ગયું તો પૂછાઈ ગયું, મેં કહી દીધું, મને ખબર નથી. ઓકે ભાઈ, હવે BA ની કઈ નથી ખુલતી મને નથી ખબર. હવે તું પાછું ને ફ્રી થઈને મને જરાક ફોન કરજે એટલે હું તને સમજાવી. ઓકે, ચાલો. હવે ખરીદનારની પરવાનગીથી ચીજ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિ ગ્રાહક ગણાય, પરંતુ વ્યાપારી હેતુથી કે પુનઃ વેચાણ માટે ખરીદનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થતો નથી. યાદ રાખજો. હવે આજે ઉપભોક્તા કોને કહેવાય? કે વસ્તુ ખરીદ્યા પછી એનો વપરાશ કરે એને ઉપભોક્તા કહેવાય. તો ખરીદનારની પરવાનગીથી ચીજ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિ, ઓકે, એને કહેવાય છે બાળકો ગ્રાહક. પરંતુ વ્યાપારી હેતુથી એટલે જથ્થાબંધ વેપારી પાસેથી માલ લઈને આપણે પણ કોઈને વેચતા હોઈએ તો એમાં એને ગ્રાહક કહેવાતું નથી, એને વેપારી જ કહેવાય. આપણે ખરીદ વેચાણનો ધંધો કરીએ છીએ એમ કહેવાય. બાળકો, ગ્રાહક સુરક્ષાનું મહત્વ. તો ગ્રાહક સુરક્ષાનું મહત્વ 2 દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે: ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ અને ગ્રાહકના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. ધંધાના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો બાળકો, ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષા, સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ. તો દરેક ધંધામાં એની શરૂઆત તેમજ તેના માટે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આથી ધંધાની સામાજિક જવાબદારી બને છે તેણે સમાજને ઉપયોગી ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું જોઈએ. આજે ગ્રાહકના દ્રષ્ટિકોણથી જો ધંધો વિચારે તો ધંધાની એવી જવાબદારી છે કે ધંધાકીય એકમ સમાજની સાધન સંપત્તિનો ઉપયોગ કરીને જે તે વસ્તુનું ઉત્પાદન કરતો હોય તો ધંધાએ સમાજને પણ ઉપયોગી વસ્તુ પ્રોવાઈડ કરવી જોઈએ. સામાજિક જવાબદારી, ધંધામાં ગ્રાહકને વેચાણ કરીને આવક મેળવવામાં આવે છે. આથી ધંધામાં હિત ધરાવતા જૂથ પેઢીનું એક જૂથ ગ્રાહકનું પણ છે. આજે જો ગ્રાહક જ ન હોય ધંધાને આવક થાય ન થાય.
તો ધંધાએ પણ ગ્રાહક પ્રત્યે સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ, કારણ કે ગ્રાહક છે તો ધંધો છે તો વેચાણ છે. પેપર ચાલુ આશુતોષ ભાઈ બેટા, તારા બહુ પ્રશ્નો છે હો બેટા, આમ ખૂટતા જ નથી. ભાઈ ચાલુ થશે તારે હું કઈ આમ મોટું મોદી હારે મીટિંગ હોય, હે ટાઈમ શેડ્યુલ ગોઠવવાનું છે કે કેટલા કલાક હાલશે? અને એ તો ભાઈ પેપર સોલ્વ કરીએ, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા છે, કોઈના પ્રશ્નો હોય તો મારે ડિટેલમાં સમજાવવું પડે. તો એક પ્રશ્ન ક્યારેક 5 મિનિટે થાય ને ક્યારેક 2 પ્રશ્નો 5 મિનિટમાં 5 પ્રશ્નો સોલ્વ થઈ જાય. હા, એટલે હવે એ ફિક્સ ન કહી શકાય, પણ અંદાજે પોણા 2 કલાક ગણીને ચાલવા. ડન? ઓકે. હા, ટાઈમ ટેબલ નો પાકો લાગે છે. આશુતોષ દવે મારે વિડીયો કોલ કરી જોવો જોઈએ. ઓકે, ચાલો હવે સમાજનો એક ભાગ. દરેક ધંધો સમાજનો એક ભાગ છે. દરેક વેપારી અન્ય આર્થિક વ્યવહારમાં બીજા વેપારીનો ગ્રાહક બને છે. આથી દરેક ધંધો એ ગ્રાહકોનો વિશ્વાસ વધે તેવી નીતિ અપનાવી જોઈએ. આજે સમાજનો જ એક ભાગ છે, તો ધંધાએ સમાજ પ્રત્યે કોઈ ગેરવર્તણૂક કરવી જોઈએ નહીં, અને ગ્રાહકનો ધંધા પ્રત્યે વિશ્વાસ વધે એવા જ કામ કરવા જોઈએ. સમાજનો પ્રભાવ, ધંધાનો સમાજ ઉપર પ્રભાવ પડવો જોઈએ. સમાજના લોકોને એમ થઈ જવું જોઈએ કે આ ધંધો ક્યારેય ખોટી વસ્તુ પ્રોવાઈડ કરી શકે નહીં. ઓકે, પછી ગ્રાહકના રક્ષણમાં ધંધાનું હિત. ધંધો ખુદ એવું વિચારતું હોવું જોઈએ ગ્રાહકના રક્ષણમાં જ ધંધાનું હિત સમાયેલું છે. આજે ગ્રાહકને જો છેતરવામાં આવે, ગ્રાહક પાસેથી શોષણખોરી કરીને વધુ નાણાં વસૂલ કરવામાં આવે, તો એ ગ્રાહક ક્યારે લાંબો સમય આપણા ધંધાકીય એકમ સાથે જોડાયેલો રહેતો નથી. તો આપણા ધંધાનું રક્ષણ તો જ છે જો ગ્રાહકનું હિત આપણે ઈચ્છતા હોઈએ. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા. ગાંધીજી ટ્રસ્ટીશીપના સિદ્ધાંત બાબતે શું કહેતા કે સમાજે જેને જે સંપત્તિ આપી છે તેનો ઉપયોગ સમાજની વ્યક્તિઓ માટે કરવો જોઈએ. ગાંધીજી શું કહે છે કે આજે ધંધાકીય એકમ સમાજની સંપત્તિનો ઉપયોગ કરીને ધંધો કરતો હોય, કર્મચારીઓ ખુદ સમાજમાંથી મળી રહેતા હોય, તો ત્યારે ધંધાકીય એકમની પણ જવાબદારી કે ગ્રાહકો માટે કંઈક કરે. એટલે ગાંધીજી તો એમ કહે છે ગ્રાહક એ ધંધાનો સૌથી અગત્યનો માણસ છે. તે ધંધા પર આધારિત નથી, એકચ્યુઅલી ધંધો ગ્રાહક પર આધારિત છે. આજે જો આપણા ગ્રાહકો જ ન હોય વસ્તુ લેનાર, તો આપણા ધંધાનું કોઈ મહત્વ જ રહેતું નથી. એટલે આપણે વસ્તુઓ ગ્રાહકને આપીને, એટલે કે ધંધો વસ્તુઓ ગ્રાહકને આપીને ગ્રાહકની તરફેણ નથી કરતા, પણ ગ્રાહકો ધંધાની વસ્તુ ખરીદીને ધંધાની તરફેણ કરતા હોય છે. એટલે ગ્રાહક ધંધા માટે છે, ધંધો ગ્રાહક માટે નથી. એક વખત જો ગ્રાહક વસ્તુ લેવાની ના પાડી દે તો પછી ધંધો કંઈ કરી શકતો નથી. ગ્રાહકોના દ્રષ્ટિકોણથી સુરક્ષાનું મહત્વ. તો ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગ્રાહકનું વ્યાપક શોષણ જે થાય છે તે થવું જોઈએ નહીં. અસુરક્ષિત પેદાશો આપવામાં આવે છે, ગુણધર્મો જોઈએ તો કહેવાય ને કે ભાઈ ક્વોલિટી એટલે એકદમ બકવાસ ક્વોલિટી જ્યારે પ્રોવાઈડ કરવામાં આવતી હોય, ગ્રાહકોને ખોટી બિનજરૂરી જાહેરાતો કરીને ગેરમાર્ગે દોરવામાં આવતા હોય, આને અનૈતિક નીતિઓ કહેવાય, જેથી ગ્રાહકોનું શોષણ થાય છે અને ધંધો વધુ નફો મેળવવા માટે પ્રયત્નો કરતો જોવા મળે છે. આવું ધંધાકીય એકમે ગેરવ્યાજબી નીતિ ન અપનાવવી જોઈએ. એના સામે સુરક્ષા આપવી અત્યંત આવશ્યક છે. ગ્રાહક અમુક જો હવે આમાં 5 આંગળી સરખી ન હોય, બધા ધંધાકીય એકમ સરખા ન હોય, કોઈ શોષણખોરીમાં માનતું હોય, તો એવા શોષણખોરો સામે ગ્રાહકોને કઈ રીતે રક્ષણ મળી શકે? ગ્રાહકોને માહિતીનો અભાવ. આજે ગ્રાહકોના દ્રષ્ટિકોણથી વિચારીએ તો ગ્રાહક છેતરાય છે, અનૈતિક નીતિઓનો ભોગ બને છે, તો એની સામે કયા પગલાં લેવાય એની કોઈ જાણકારી ગ્રાહકને હોતી નથી. એટલે માહિતીનો અભાવ છે. બિનસંગઠિત ગ્રાહક કહેવાય ને, યુનિટી. બાળકો, યુનિટી એટલે એકતામાં જે તાકાત છે ને એ કઈમાં નથી, પણ ગ્રાહકોમાં સંગઠન જ નથી. આપણે રોડ ઉપર જોઈએ ઘણા એવા સમાજ છે કે ભાઈ એ એકાદાને કોઈ ઢોર મારતો હોય ને તો આખો એનો સમાજ ભેગો થઈ જાય. તો અમુક સમાજમાં એકતા જ નથી. એ મારી દીકરા એનો માર ખાતો હોય ને વિડીયો ઉતારે. ભલે આપણે મારવાના કોઈને નથી, પણ જુદા પાડો. અરે ગમે એ વ્યક્તિ હોય, આપણે ઓળખતા હોય ન ઓળખતા હોય, પણ આપણી જવાબદારી છે કે એને નોખા કરીએ. પણ અત્યારનું પબ્લિક સીધો મોબાઈલ ફોન કાઢીને કેમેરો ઉતારવા વિડીયો ઉતારવા સિવાય કઈ ધંધો કરતા નથી. એટલે આજનો ગ્રાહક જે છે ને બિનસંગઠિત છે. બાકી જો સંગઠન હોય તો કોઈ પણ મોટી કંપની સામે ગ્રાહક બાથ ભીડી શકે અને ન્યાય માગી શકે છેતરપિંડીનો.
ગ્રાહકોના અધિકારો કયા કયા છે? તો ગ્રાહકોને બાળકો સુરક્ષાનો અધિકાર મળે છે, જાણકારી મેળવવાનો અધિકાર છે, વસ્તુ બાબતે એકનો એક પ્રશ્ન 10 વાર પૂછી શકે, પસંદગી 17 વસ્તુ જોવે એમાંથી ગમે તો લે નકર ન પણ લે, રજૂઆત વસ્તુ વિશે રજૂઆત કરવાનો અધિકાર છે કે ભાઈ આમાં આવું તમે કરો તો સારું કહેવાય એમ, નિવારણ આજે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો છો એમાં કોઈ સમસ્યા આવે છે તો સમસ્યાનું નિવારણ મેળવવાનો અધિકાર છે, અને ગ્રાહક શિક્ષણ કસ્ટમર એજ્યુકેશન કે ગ્રાહક છેતરાય છે તો એની સામે કયા કયા પગલાં લેવા જોઈએ એ માટે પણ બંધારણ છે. ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને કયા અધિકારો મળ્યા છે? તો આ અધિકારો વિશે આપણે વાત કરીએ કે ગ્રાહકોનું શોષણ થાય છે તો એ કઈ રીતે અટકાવી શકાય. ટોટલ 6 અધિકાર છે અને 2 અધિકાર યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા મળેલા છે બાળકો. ઓકે, તો પહેલો અધિકાર છે સુરક્ષાનો. આજે દરેક ગ્રાહકને બાળકો આરોગ્ય ન જોખમાય એવી વસ્તુ આપવી જોઈએ, એટલે ગ્રાહકને પોતાના જીવનની સુરક્ષા, જીવનનું રક્ષણ થાય, પોતાની હેલ્થનું રક્ષણ મેળવવાનો પૂરેપૂરો અધિકાર છે. ઓકે, જ્યાં અહીંયા કીધું કે હલકી ગુણવત્તાવાળા હેલ્મેટ હોય તો હલકી ગુણવત્તાવાળું હેલ્મેટ છે, હેલ્મેટ પહેરવા છતાં ગ્રાહકને ઈજા થઈ જાય, એક્સિડન્ટ થાય તો બાળકો એવું કરવું જોઈએ નહીં. ગ્રાહકને છેતરપિંડી બિલકુલ નહીં. ISI માર્કાવાળું હેલ્મેટ પ્રોવાઈડ કરો, માર્કેટમાં વેચો, જેથી કરીને ગ્રાહક પોતાની સેફટી જાળવી શકે, સુરક્ષા મેળવી શકે, સુરક્ષાનો અધિકાર. બીજો જાણકારીનો અધિકાર છે. ગ્રાહક જે વસ્તુ ખરીદવા માંગે છે એ વસ્તુની તમામ જાણકારી મેળવવાનો અધિકાર છે. એ વસ્તુમાં કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ વપરાયા છે, કયા કયા ન્યુટ્રિશન્સ છે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ કેવું છે, એની એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ, કયા યુનિટમાં ઉત્પાદન થયું છે, કયા સમયે ઉત્પાદન થયું છે, બધું જાણકારી મેળવવાનો અધિકાર છે. પસંદગી 17 વસ્તુ ગ્રાહક કપડાનો શોરૂમ હોય તો 20 જોડી કપડા ખોલાવે, એમાંથી એને એક ગમે તો લે, ન ગમે તો ન પણ લે. એટલે પસંદગીનો પૂરેપૂરો અધિકાર છે. તમે મારી ઠોકી બેસાડીને પરાણે ગ્રાહકને વસ્તુ વેચી શકતા નથી. ત્યારબાદ રજૂઆત કરવાનો અધિકાર છે. આજે ગ્રાહકને કોઈ પણ વસ્તુ કે સેવાના વપરાશથી અસંતોષ થાય તો ગ્રાહક પોતાની રજૂઆત કરી શકતા હોય છે. નિવારણ આજે ગ્રાહક છે અને કોઈ પણ ચીજ વસ્તુ બાબતે ખામી સર્જાણી હોય, ચીજ વસ્તુને પરત કરવી હોય તો એની સમસ્યાનું સમાધાન તાત્કાલિક આવવું જોઈએ, નિવારણ થવું જોઈએ. ગ્રાહક શિક્ષણ આજે ગ્રાહકને મળતી ચીજ વસ્તુઓ કે સેવા યોગ્ય જથ્થામાં, યોગ્ય ગુણવત્તાવાળી છે, વાજબી ભાવે મળી રહી છે કે નહીં એ અંગેની ખાતરી કરવા માટે ગ્રાહક પાસે પ્રોપર ગ્રાહક શિક્ષણ, કસ્ટમર એજ્યુકેશન હોવું જોઈએ. એ ઉપરાંત બાળકો સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનની માર્ગદર્શિકા દ્વારા 2 બાળકો અધિકારો બીજા ગ્રાહકને આપવામાં આવ્યા છે. UNO એટલે ટોટલ 8 અધિકારો થાય છે, મુખ્ય 6 અને ગૌણ 2. યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવતા 2 પ્રાથમિક જરૂરિયાત અને આરોગ્યપ્રદ વાતાવરણ. આજે ગ્રાહકને પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાનો અધિકાર છે, જેમાં રોટી, કપડા, મકાન બધું આવી જાય છે, અને આરોગ્યપ્રદ વાતાવરણ. દરેક વ્યક્તિને આરોગ્યપ્રદ વાતાવરણ એટલે કે પ્રદૂષણ સામે રક્ષણ, પ્રદૂષણ મુક્ત હવા, પાણી, ખોરાક કે ભૂમિ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. ત્યારબાદ વાત કરીએ બાળકો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો. તો ગ્રાહકોની શું જવાબદારી? આજે માત્ર ધંધાની જ ગ્રાહક પ્રત્યે જવાબદારી નથી, ગ્રાહકની પણ ધંધા પ્રત્યે, સોસાયટી પ્રત્યે કંઈક જવાબદારીઓ છે. ઓકે, તો ગ્રાહકોની પણ જવાબદારી છે કે ભાઈ અધિકારોનો સભાનપણે ઉપયોગ. હાલો આપણને કોઈ પાવર આપવામાં આવ્યો છે તો એ પાવરનો આપણે સભાનપણે અને લોકોના હિતમાં ઉપયોગ કરવો જોઈએ. આપણે ઘણા એવા મૂવી જોઈએ કે ભગવાન તરફથી અદ્ભુત શક્તિ મળે તો એ શક્તિનો આપણે લોકહિતાર્થે કામ કરવું જોઈએ, લોકોના હિત માટે. એમ ગ્રાહકોને હાલો ગ્રાહક સુરક્ષા કાયદા દ્વારા અધિકારો, હકો, ફરજો મળી છે, સુરક્ષા મળી છે, તો એનો ગેરઉપયોગ નથી કરવાનો. કોઈ દુકાનમાં તમે વસ્તુ ખરીદી, હવે તમે દુકાનદારે જે વસ્તુ તમને આપી બધી રીતે રેડી છે, પણ તમારા મનમાં ખોટ ચાલે છે, તમારે દુકાનદાર સાથે બદલો લેવો છે, તો તમે ગ્રાહક સુરક્ષામાં જઈને વસ્તુ આવી છે ને તેવી છે ને આવી ફરિયાદ કરો, એ ખોટું છે. ખોટી જાહેરાતોથી સાવધાન. જો ભાઈ વસ્તુ વેચવી છે ને ગમે તેવી જાહેરાતો કરશે, પછી તમે ગ્રાહક સુરક્ષાને જઈને એમ કહો કે આ જાહેરાત જોઈને હું છેતરાઈ ગયો, એ તારી ભૂલ છે. ગ્રાહક સુરક્ષા વાળા સીધું તમને કહેશે
કે ભાઈ તમારી ભૂલ છે, જાહેરાત તો થશે, એમાં છેતરાવું કે ન, એના માટે તમારે તમારી માનસિક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર થાય છે? ઓકે. બહુ કરી હો ભાઈ આશુતોષે તો. પેપરમાં અધિકાર પૂછાય તો યુએનઓ ના મત વાળા લખવાના, તો લખવાના જ ને બટા, તો લખવા તો પડે જ ને, હે ને? પૂરા માર્ક્સ લેવા હોય, પેપરમાં કઈ સારી ઇમ્પ્રેશન જમાવી હોય તો લખવાના. હા, ઓકે, ડન. હા, ચાલો. એટલે તો મેં કાઢી નો નાખ્યા બધા, નો લખવાના હોત તો. થોડું કોમન સેન્સ વાપરો હો ને બટા, પ્લીઝ. ચાલો, તો જો આ બધી જાહેરાતો છે, આ એમાં કોમ્પ્લેન બોય, હે કોમ્પ્લેન પીવો એટલે હાઈટ વધી જાય, હે આજ કુછ તૂફાની કરતે એમ કરીને બુર્જ ખલીફામાં કૂદકો મારે તોય જીવતો રહી જાય, કાંઈ વાંધો નહીં. આ જુઓ, ફેર લવલી લગા ડાલા તો લાઈફ ઝીંગા લાલા, સીધું ગોરી તો ચિટ્ટી ત્વચા થઈ જાય છે. જાગો ગ્રાહક જાગો, પાકા બિલ માગો અને આવી જાહેરાત છેતરાવાનું બંધ કરો. ખરીદી આપણી જવાબદારી છે. હાલો, જાહેરાતથી ન છેતરાવું તે આપણી જવાબદારી છે. ખરીદી વખતે સાવધાની. આજે તમે વસ્તુ ખરીદવા જાઓ છો તો એની ક્વોલિટી, ક્વોન્ટિટી ચેક કરવાની જવાબદારી આપણી છે. કિંમત ચેક કરવાની જવાબદારી આપણી છે. એક્સપાયરી ડેટ ચેક કરવાની જવાબદારી આપણી છે. ગુણવત્તાનો આગ્રહ કે હંમેશા વસ્તુ ખરીદવા જાઓ, પછી તમે સસ્તું કરવા જાઓ અને ગુણવત્તા ખરાબ આવે તો એમાં આપણો વાંક છે. આપણે જ માર્કેટમાંથી હંમેશા ગુણવત્તાસભર વસ્તુ માંગવાનો આગ્રહ રાખશો તો તમને સારી વસ્તુ મળી રહેશે. પછી બિલ માટેનો આગ્રહ. જાગો ગ્રાહક જાગો, પાકું બિલ માંગો અને સાચી ફરિયાદની નોંધણી. આજે કેટલીક વાર કોઈ પણ બાબતે આપણી સાથે અન્યાય થયો હોય એઝ અ ગ્રાહક સાથે, એટલે કે આપણી સાથે, તો આપણી જવાબદારી છે બાળકો, રકમ અંગે ગ્રાહક વેચાણ કરતા સામે ફરિયાદ કરતા નથી. આપણે ખુદ જાગૃત થવાની જરૂર છે અને કોઈ પણ છેતરપિંડી થાય તો ફરિયાદ કરવી જોઈએ. ગ્રાહકવાદનો ફેલાવો. ગ્રાહકવાદ એટલે ગ્રાહકનું યુનિયન હોવું જોઈએ, સંગઠન હોવું જોઈએ. ક્યાંય પણ કોઈ પણ બાળકો મિસ્ટેક કોઈ ગ્રાહક સાથે થાય એટલે આખા સંગઠનના બધા સભ્યો ભેગા થઈને જે ધંધાકીય એકમે મિસ્ટેક કરી છે, ગ્રાહક સાથે છેતરપિંડી કરી છે, એની સામે જો કાયદેસરના પગલાં લ્યો એટલે ધંધાકીય એકમે તમારી સમસ્યાનું સમાધાન કરવું જ પડે. પર્યાવરણનું જતન. હાલો, આજે આપણે માર્કેટમાંથી ગમે વસ્તુ ખરીદીએ છીએ તો એઝ અ કસ્ટમર તરીકે આપણે ઉપભોક્તા છીએ. વસ્તુનો ઉપયોગ કર્યા પછી એ વસ્તુના જે રેપર્સ છે, પેકિંગ છે, અને જ્યાં ત્યાં ફેંકીને ગંદકી ફેલાવવી જોઈએ નહીં. નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં જોડાવું નહીં. ગ્રાહકે ક્યારેય ચીજ વસ્તુઓની ખરીદીમાં કાયદા પાલનનો આગ્રહ રાખવો જોઈએ. કાળા બજાર, ભ્રષ્ટાચાર, સંગ્રહખોરી વગેરેને ઉત્તેજન આપતી નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ નહીં. ક્લિયર? ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા. આ બહુ ઈઝી છે બાળકો, ખાસ તમારે એમાં આંકડાકીય માહિતી યાદ રાખવાની છે. પહેલું સ્તર છે રાષ્ટ્રીય આયોગ, રાજ્ય કક્ષાનું આયોગ અને જિલ્લા કક્ષાનું ફોરમ. રાષ્ટ્રીય આયોગ, રાજ્ય કક્ષાનું આયોગ અને જિલ્લા કક્ષાનું ફોરમ. જિલ્લા કક્ષાનું ફોરમ છે બાળકો, ઓકે, એમાં સભ્યોમાં ઓછામાં ઓછી એક મહિલા સભ્યોની નિમણૂક થવી જોઈએ. તેમની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે, જેમાં પ્રમુખ તરીકે ન્યાયતંત્રની અનુભવી વ્યક્તિની નિમણૂક થાય છે. ખાસ આ પ્રશ્નો તૈયાર કરવાના છે બાળકો. જિલ્લા ફોરમ આવી ફરિયાદ સામેના પગાર અને મોકલે છે, બંને પક્ષકારોને સાંભળે છે. જરૂર જણાય તો જિલ્લા ફોરમ ચીજ વસ્તુના નમૂનાઓના સેમ્પલ પણ પરીક્ષણ માટે મોકલે છે. અને જે સેમ્પલ પરિણામ આવે, જેમ કે જે લેબોરેટરીમાં રિપોર્ટ કરવા મોકલો હોય, એ રિપોર્ટ જે આવે એના આધારે એ લોકો નિર્ણય લેતા હોય છે. એ ઉપરાંત તે અંગેના જિલ્લા ફોરમના નિર્ણયથી કોઈ પક્ષને સંતોષ નથી, હાલો જિલ્લા કક્ષાએ સંતુષ્ટ નથી, તો 30 દિવસમાં રાજ્ય કક્ષા આયોગમાં ફરિયાદ કરી શકે છે. ત્યારબાદ આવે રાજ્ય સરકાર, રાજ્ય કક્ષા આયોગ. એમાં પણ સભ્ય મહિલા એક તો હોવી જ જોઈએ બાળકો. એમાં પણ રાજ્ય આયોગની રચના રાજ્ય સરકાર જ કરે છે. ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 3 સભ્યો, જેની નિમણૂક પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. અને એમાં પણ પ્રમુખ તરીકે ન્યાયતંત્રની અનુભવી વ્યક્તિની નિમણૂક થાય છે. ઓકે, ત્યારબાદ
રાષ્ટ્રીય કક્ષાનું આયોગ, રાજ્ય કક્ષામાં જે સંતુષ્ટ નથી એ રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં અપ્લાય કરી શકે છે. એમાં પણ ઓછામાં ઓછી એક મહિલા તો હોવી જ જોઈએ. અને રાષ્ટ્રીય કક્ષાના આયોગની જે રચના છે કેન્દ્ર સરકાર કરે છે, યાદ રાખજો. અને તેમાં પ્રમુખ તરીકે સુપ્રીમ કોર્ટના પ્રવર્તમાન અથવા ભૂતપૂર્વ જે જજ હોય ને, ન્યાયમૂર્તિની નિમણૂક થાય છે. એટલે ઘણું ઉમદા શ્રેષ્ઠ કામ થતું હોય છે. ઓછામાં ઓછા એક સભ્ય મહિલા આમાં પણ હોવી જોઈએ. રાષ્ટ્રીય આયોગમાં 1 કરોડથી વધુ કિંમત વળતરની ફરિયાદ કરી શકાતી હોય છે. હવે આવે બાળકો, ગ્રાહકને કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ મળી શકે છે. આ બધી રાહતો 1 by 1 વાંચી લેવાની, બહુ ઇઝીલી સમજાય તેવી રાહતો છે, જેથી કરીને આપણે આગળ વધી શકીએ. જો 12મું ચેપ્ટર આપણે લેવું છે, આ બધી રાહતો છે. ગ્રાહક સુરક્ષા અધીન ગ્રાહકોને આ બધી રાહતો મળવાની હોય છે. 1 મિનિટ. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ બાળકો, ગ્રાહક જાગૃતિ કઈ રીતે આવી શકે. તો ગ્રાહક જાગૃતિના પગલાઓમાં પહેલું છે લોક અદાલત. ઓકે, ઘણા ધંધાકીય એકમો જે છે ને બાળકો, એ ગ્રાહકોની સમસ્યાનું સમાધાન કરવા માટે પોતે જ એક કમિટીની રચના કરી હોય, જેને સિમ્પલ ભાષામાં કહેવાય લોક અદાલત. અને ત્યાં એની બધી સમસ્યાનું સમાધાન થાય છે. જાહેર હિતની અરજી કરી શકાય છે. પર્યાવરણના સુસંગત પેદાશો, એટલે કે એવી પેદાશો વાપરવાની મંજૂરી, બનાવવાની મંજૂરી આપવી જોઈએ, ઇકો માર્ક. એટલે એવી પેદાશો કે જે પેદાશથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય છે અથવા નહિવત નુકસાન થાય છે. હાલો, ગ્રાહક હિતોની જાળવણી અને રક્ષણ માટે કાર્ય કરતા ગ્રાહક સંગઠન અને બિન સરકારી સંસ્થાઓની કામગીરી. બાળકો એમ પરીક્ષામાં પૂછાય છે કે અમદાવાદનું કયું છે, તો જો આ 2 અમદાવાદનું યાદ રાખજો, CERC, CPC, આ બધા એવા સંગઠનો છે બાળકોને. બિન સરકારી સંસ્થાઓ પ્રાઇવેટ છે છતાં ગ્રાહક સુરક્ષા માટે કાર્યરત છે. આના વિશે આપણે બહુ ડિટેલમાં વાત કરી હતી. આના વિશે નહીં, કે મેં એવું કીધું હતું કે આ બધી સંસ્થાઓ છે એ ગ્રાહકના હિત માટે કામ કરે છે. એને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન કહેવાય. જે સરકારી સંસ્થા નથી, ખરેખર આ કામ સરકારનું છે, છતાં આવી સંસ્થાઓ પોતાની કહેવાય ને કે ભાઈ જવાબદારી સમજીને ગ્રાહકો માટે કામ કરતા હોય છે. પછી ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની કામગીરી છે કે આ જે NGO છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ કયા કયા કામો કરે છે. તો આ બધા કાર્યો એના છે બાળકો. ઓકે, ચાલો હવે બાળકો આપણે જોઈ લઈએ સીધું 12મું ચેપ્ટર. ફટાફટ એના વિશે વાત કરી લઈએ. તો 12મું ચેપ્ટર છે ધંધાકીય પર્યાવરણ. એકદમ સિમ્પલ. જેમાં ધંધાકીય પર્યાવરણમાં કોનો સમાવેશ થાય, એમ કહું ને એટલે હમણાં મનસે બધું ક્લિયર થાય. આ ચેપ્ટર તાજે તાજું છે. હા, આમ જરાય મુંડી કરતા નહીં, તાજે તાજું ચેપ્ટર છે. એટલે ખાસ આમાં બધી ખબર પડવા માંડવી જોઈએ. જેમ કે આર્થિક પરિબળો જે છે બાળકો, આર્થિક પરિબળો, સામાજિક પરિબળો, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, રાજકીય, ધારાકીય સમૂહો જે છે એ બાળકો ધંધાને ખૂબ સારી રીતે અસર કરતા હોય છે. એમાં કેટલાક આંતરિક પરિબળો હોય તો કેટલાક બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો છે એ પૂરેપૂરા ધંધાકીય એકમના કંટ્રોલમાં છે, જ્યારે બાહ્ય પરિબળો એ ધંધાકીય એકમના કંટ્રોલમાં હોતા નથી. ક્લિયર થાય છે? તો હવે બાળકો આજે આમાં વાત કરીએ ધંધાકીય પર્યાવરણનો અર્થ. ધંધાકીય પર્યાવરણ એક એવા પરિબળનો સમૂહ છે કે જેની અસર ધંધા પર પ્રત્યક્ષ એટલે સીધી રીતે કે પરોક્ષ રીતે એટલે આડકતરી રીતે સતત રહેતી હોય છે. આજે ધંધાકીય પર્યાવરણ છે એવા પરિબળોનો સમૂહ છે. એની અસર છે ને ધંધા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રહેતી જ હોય છે. આવા પરિબળો ઉપર સતત નજર રાખવી અને તે પ્રમાણે ધંધાનું સંચાલન કરવું એ સંચાલક માટે અત્યંત જરૂરી છે. આર્થિક પરિસ્થિતિ, રીત રિવાજો, સરકારી અંકુશો, કુદરતી કાચા માલની પ્રાપ્યતા, કર્મચારીઓની પ્રાપ્યતા વગેરે અવરોધ સર્જતા હોય છે. રાજકીય અને અમલદારશાહીના કારણે ભારતમાં ચીન કરતા ઓછું સીધું વિદેશ રોકાણ થાય છે.
કારણ કે આપણે છે ને અહીંયા રાજકીય નીતિઓ, સરકારી નીતિઓ બહુ બધી અસર કરતી હોય. એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ચીનમાં વધારે થાય, એટલે લોકો ઉદ્યોગ ધંધાકીય લેવલે ખૂબ આગળ કામ કરી રહ્યા છે. ઓકે, હા ભાઈ, આ હેડિંગ ભૂલથી 10માનું અહીંયા રહી ગયું છે. આ ચેપ્ટરનું નામ છે 12મું, બાળકો, ધંધાકીય પર્યાવરણ. ઓકે, જરાક નોટ કરી લેજો. ઓકે, ચાલો, તો એનું મહત્વ શું છે કે ભાઈ, પ્રથમ પ્રવેશનો લાભ. ધંધાકીય પર્યાવરણના અભ્યાસને કારણે ધંધાકીય એકમો અગાઉથી ધંધાકીય તકોને ઓળખી શકે છે અને એ અનુસાર પોતાની પેદાશ બજારમાં મૂકે છે અને હયાત જે પેદાશ છે એમાં જરૂરી ફેરફાર કરે છે, જેથી હરીફો આવી તકનો લાભ લે તે અગાઉ તેઓ પ્રથમ રજૂઆતનો લાભ મેળવી શકે છે. ધંધાકીય પર્યાવરણ એટલે બાળકો ધંધાને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો. પછી એમાં આર્થિક, ટેકનોલોજીકલ, ધારાકીય, રાજકીય બધા પરિબળો. આનું જો ચોક્કસ અનુમાન લગાવવામાં આવે તો તમે વ્યવસ્થિત અંદાજ લગાવીને તમારી પ્રોડક્ટમાં ફેરફાર કરીને માર્કેટમાં લોન્ચ કરીને તમે સારો એવો નફો કમાઈ શકો છો અને હરીફો આપણા જે કોમ્પિટિટર છે એના કરતાં પણ સારા આગળ વધી શકો છો. સંચાલકોની સંવેદનશીલતા. આજે કેવાય ને, સંચાલકો સંવેદનશીલ બન્યા. ભાઈ, એક પ્રોડક્ટ પર ભરોસો નહીં. ગ્રાહક ક્યારેય પ્રોડક્ટ યુઝ કરવાનું બંધ કરી દે તો બાળકો, કેમેરાનું ઉત્પાદન કરતી કોડક કંપની હતી, એ લોકોએ કેમેરાની સાથે સાથે પ્રિન્ટર અને સ્કેનર મશીન બનાવવાનું પણ શરૂ કર્યું. તો એ લોકોની કંપની બંધ કરવાનો વારો ન આવ્યો, કારણ કે કોડક જે પેલા કેમેરાની કંપની હતી, પેલા કેમેરાનો રોલ આવતો, આમ કહેવાય લાલ લેમ્પમાં ફોટાને ધોવા પડે ને ઉડી જાય રોલ. તો આ બધી વસ્તુ હતી. હવે એ સિસ્ટમ નીકળી ગઈ. આજે મોબાઈલ ફોન આવી ગયા, તમે જુઓ ડિજિટલ કેમેરા આવી ગયા, કાંઈ ટેન્શન વાળું છે ને. તો એ લોકોએ સાઈડમાં બીજો બિઝનેસ રાખ્યો, તો એ લોકોનું ચાલ્યું. એ ઉપરાંત તક ઝડપથી. આજે ધંધાકીય પર્યાવરણને તમે ઓળખતા શીખી જાઓ બાળકો, તો તમે બજારમાં, માર્કેટમાં આવતી નવી નવી તકોને ઝપાક દઈને આમ ઝડપી શકો છો અને એ તકનો લાભ મેળવી શકો છો. હે ને, કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલ મોંઘા થતા ગયા, તેથી ઈંધણ કાર્યક્ષમ વાહનોની માંગ વધવા લાગી. ઘણા બધા વાહન ઉત્પાદકો ખબર પડી કે ભાઈ, તક ઝડપી એટલે શું? ભાઈ, ઇન્ટરનેશનલ બજારોમાં તમે જોયું તો ભાઈ ક્રૂડ ઓઇલનો ભાવ વધવા લાગ્યો, તો જે દ્વિચક્રી વાહનો, 4 વ્હીલર બનાવે છે, લોકોને ખબર પડી કે હવે આપણે એવા વાહનો ઉત્પાદિત કરવા પડશે જે વધુ એવરેજ આપે. તો એણે એની ક્વોલિટીમાં ચેન્જ કર્યો, એન્જિન પ્રોડક્ટમાં ચેન્જ કર્યો. આવી તકો ઝડપીને વધુ વસ્તુ વેચાણ કરી શકે, એમ કહી શકે કે અમારી ગાડી 60ની એવરેજ આપે છે એમ. ઓકે, ભય સ્થાનોની ઓળખ. સતત બદલાતું ધંધાકીય પર્યાવરણ કેટલાક ભય સ્થાનો ધરાવે છે. કેટલીક પેદાશો કે સેવાઓને ગ્રાહકો સ્વીકાર કરતા નથી. આવા ભય સ્થાનોની ઓળખ થવાથી ધંધામાં જરૂરી ફેરફાર ઝડપથી શક્ય બને છે. જેમ કે ભારતમાં બાળકો, રેડિયોની પ્રચલિતતા શરૂઆતના વર્ષોમાં ખૂબ સારી હતી, પરંતુ પછી ટેલિવિઝન આવતા રેડિયોનું મહત્વ ઘટતું ગયું. તેમ છતાં રેડિયો ફ્રીક્વન્સી જે કહેવાય કે FM, એ લોકોએ પોતે નવા શોઝ શરૂ કર્યા અને હાલ પણ રેડિયો ચાલી રહ્યું છે. નહીતર લુપ્ત થઈ જાય જો નવીનતા ન લાવ્યા હોત ને. તો ભય સ્થાનોની ઓળખ, રેડિયોને ખબર પડી ટીવી આવશે તો હવે આપણું બંધ થઈ જાય, તો એ એવા નવા શો લાવ્યા જે લોકો પોતાની કારમાં અને અલગ અલગ જગ્યાએ ફ્રી પડ્યા હોય ત્યાં રેડિયો શો સાંભળે અને એન્ટરટેન થઈ શકે. નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી. આજે કોઈ પણ નીતિ વિષયક નિર્ણયો લેવા હોય તો ધંધાકીય પર્યાવરણની સમજ અને વિશ્લેષણ ધંધાર્થીઓને અન્ય ધંધાર્થી કરતા ખૂબ જ આગળ મૂકે છે. ત્યારબાદ સતત અભ્યાસ. આજે ધંધાકીય પર્યાવરણ હકારાત્મક, નકારાત્મક બંને રીતે ધંધાને અસર કરતું હોય છે. તો ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ કરવો જોઈએ. માર્કેટમાંથી કંઈક નવું શીખતું રહેવું જોઈએ અને ધંધાકીય પર્યાવરણના અભ્યાસને આધીન નવા નિર્ણયો લેવા જોઈએ, જેથી માર્કેટમાં આપણે આપણા હરીફોથી પાછળ પડીએ નહીં. જેમ કે કમ્પ્યુટર ક્ષેત્રે સતત નવા સોફ્ટવેર અને હાર્ડવેર શોધાતા રહે, તેથી આ ક્ષેત્રમાં રહેલા લોકોએ સતત અભ્યાસ કરતા રહેવું પડે. જે ટેકનોલોજી ક્ષેત્ર છે, આ એપલ કંપની તમે જોઈ લો, સતત નવું વિચાર્યા કરે છે, નવું બનાવ્યા કરે છે, કારણ કે માર્કેટમાં એને આગળ વધ્યા રહેવું છે. કે ફર્સ્ટ જે આજે આંતરરાષ્ટ્રીય માર્કેટનો આજે લગભગ રિપોર્ટ આવ્યો, પહેલું ક્રમ એપલનું છે, બીજું છે માઇક્રોસોફ્ટ, છે કે નહીં? તો કમ્પ્યુટર ક્ષેત્રે નવા સોફ્ટવેર, હાર્ડવેરમાં ડેવલપમેન્ટ લાવવું પડે.
અપડેટ કરવું પડે. જો હવે ધંધાકીય પર્યાવરણને અસર કરતા આંતરિક પરિબળો છે અને આ બધા છે બાળકો બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો સિમ્પલ આ જ સમજવાનું છે, બાકી બધા મુદ્દા તમે તમારી રીતે વ્યવસ્થિત સમજાવી શકશો. આપણે બહુ ડિટેલમાં સમજ્યા પણ છીએ. ઓકે, આંતરિક પરિબળો ધંધાકીય એકમના કંટ્રોલમાં છે. અને બાળકો બાહ્ય પરિબળો એટલે એવા પરિબળો જે પરિબળોની અસર ધંધાને થશે અને થશે જ જો ધંધો એની સામે લડી શકે પણ એની અસર થતા રોકી શકે નહીં. જ્યારે આંતરિક પરિબળો ધંધાના કંટ્રોલમાં હોય છે એ રોકી શકે છે. તો ધંધાના હેતુઓ, હવે ધંધાનો જે ગોલ છે એ ગોલ ધંધો ચેન્જ કરી શકે. કર્મચારીઓ અને સંચાલકીય માળખું. તો બાળકો આંતરિક પરિબળોમાં આવશે ધંધાના હેતુઓ, કર્મચારીઓ અને સંચાલકીય માળખું. ત્યારબાદ આવે છે બાળકો બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળોમાં સૌથી પહેલા આવશે આર્થિક પરિબળ. એમાં આવશે બાળકો આર્થિક પદ્ધતિ, આર્થિક વિકાસની માત્રા, ક્ષેત્રીય વિકાસ અને આંતરક્ષેત્રીય જોડાણો, રાષ્ટ્રીય અને માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવકની વહેંચણી, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને અન્ય પરિબળો. નંબર 2 પર આવશે સામાજિક પરિબળો, સાંસ્કૃતિક પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો, રાજકીય પરિબળો અને ધારાકીય પરિબળો. એટલે બાહ્ય પરિબળો ટોટલ 6 છે. આર્થિક પરિબળો, સામાજિક પરિબળો, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, રાજકીય અને ધારાકીય. આપણે સૌથી પહેલી જે ખ્યાલમાં જોયું ને પહેલી સ્લાઇડમાં એ કે ધંધાકીય એકમને અસર કરતા પરિબળોમાં આર્થિક પરિબળો છે, સામાજિક છે, રાજકીય છે, ધારાકીય છે, ટેકનોલોજીકલ પરિબળો છે. ઓકે, અને આંતરિક પરિબળો જોઈએ તો ધંધાના હેતુઓ છે, કર્મચારીઓ છે અને સંચાલકીય માળખું. હવે બાળકો આંતરિક પરિબળો એટલે જે ધંધાના કંટ્રોલમાં હોય, ધંધાના કાબુમાં હોય. આવા પરિબળોમાં જરૂરિયાત મુજબ ધંધાકીય એકમ ફેરફાર કરી શકે. જ્યારે બાહ્ય પરિબળોમાં ધંધાકીય એકમને બાહ્ય પરિબળોની અસર પૂરેપૂરી થાય પણ ધંધાકીય એકમના કાબુમાં હોતા નથી. તો આવા જે પરિબળો છે એ ધંધામાં જરૂરી ફેરફાર કરવા પડે છે. આ પરિબળોને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, ટેકનોલોજીકલ, રાજકીય, ધારાકીય વગેરે અલગ અલગ ભાગોમાં વહેંચી શકાય છે જે ધંધાના કાબુમાં બિલકુલ નથી. આર્થિક પરિબળ કોઈ પણ સમાજ કે દેશમાં ધંધાકીય નિર્ણય ઉપર જે તે સમાજ કે દેશની આર્થિક ખાસિયતોની મર્યાદાઓ સીધી રીતે અસર કરે છે. ધંધાના વિકાસની કક્ષા અને ધંધાના વિકાસનું સ્વરૂપ મોટા પાયે આર્થિક બાબતો પર આધાર. તમે જુઓ આજે અમેરિકા જેવા દેશ આર્થિક રીતે શું કામ સદ્ધર છે? કારણ કે એનું અર્થતંત્ર આર્થિક રીતે મજબૂત છે બાળકો. ઓકે, ક્લિયર થાય છે? તો ધંધાકીય આજે કોઈ પણ દેશ હોય એ કેટલો આર્થિક રીતે સદ્ધર છે એની અસર તેના ધંધાકીય એકમોને બાળકો થતી જ હોય છે. તો આર્થિક પદ્ધતિમાં પહેલા છે ને બાળકો આર્થિક કઈ પદ્ધતિ અપનાવી? મૂડીવાદી પદ્ધતિ હોય ને બાળકો એમાં માત્ર મુક્ત વેપારની નીતિ અપનાવવામાં આવે છે. એટલે એક દેશ બીજા દેશ સાથે મુક્ત રીતે વેપાર કરી શકે બાળકો. ઓકે, અને સમાજવાદી જે નીતિ હોય ને બાળકો એમાં સરકારની દખલગીરી પ્રમાણમાં વધારે હોય છે. મૂડીવાદીમાં સરકારની દખલગીરી ઓછી હોય, મુક્ત વેપારની નીતિ હોય, બધા મન ભાવે એ દેશમાં વેપાર કરી શકે. સમાજવાદીમાં મર્યાદા બહુ હોય. ઓકે, એટલે આર્થિક પદ્ધતિમાં મોટા ભાગના નિર્ણયો સરકારને આધીન હોય. સરકાર એટલે ખબર છે કેટલું ધીમું કામ. તો બાળકોએ ધંધાકીય એકમે આગળ વધવા માટે છે ને મિશ્ર પદ્ધતિ અપનાવી આપણા ભારત દેશ. ઓકે, ન મૂડીવાદી કે ન સમાજવાદી. પછી આર્થિક વિકાસની માત્રામાં વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશોના ભાગ પડ્યા. વિકસિત દેશ એટલે ઓલરેડી એનો વિકાસ અદ્ભુત સારી રીતે થઈ ગયો છે. વિકાસશીલ એટલે આપણે ભારત એ વિકાસશીલ દેશ છે ને અલ્પ વિકસિત એટલે ગરીબ દેશો જેને કહી શકાય. તો હવે આ સ્વાભાવિક છે કે ભાઈ આ વિકસિત અમેરિકા જેવા દેશોમાં આજે લિસ્ટ જે બહાર આવ્યું કે મોટી મોટી કંપનીઓ, તો એપલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન આવી બધી 80% કંપની અમેરિકાની જ હતી. લ્યો, શું કામ? તો એ દેશનો વિકાસ, આર્થિક વિકાસ થાય, ધંધાકીય એકમનો વિકાસ. વિકાસશીલ દેશ આપણી ટાટાની એક કંપની હતી
સ્ટારબક્સ, હા, હે ને? તો ભારતે હવે વિકાસશીલ પ્રગતિ પણ અલ્પ વિકસિત દેશ હજુ ઘણા આર્થિક વિકાસની દ્રષ્ટિએ નબળા હોય છે. એનો આર્થિક વિકાસ વૃદ્ધિ દર ખૂબ જ ઓછો હોય છે. ક્ષેત્રીય વિકાસ અને આંતર ક્ષેત્રીય વિકાસ. ક્ષેત્રીય એટલે ભારત છે ને મુખ્ય કૃષિ, ઉદ્યોગ અને સેવા 3 ક્ષેત્રનું બનેલું છે. તો ત્રણેય ક્ષેત્રનો સમતોલ વિકાસ થવો જોઈએ બાળકો. અને ત્રણેય ક્ષેત્રોમાં રોજગારીની વધુમાં વધુ તકો જો સર્જાતી હોય તો દેશનો વિકાસ થાય, ધંધાકીય એકમનો પણ વિકાસ થાય. એ ઉપરાંત બાળકો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. હવે રાષ્ટ્રીય આવકમાં વધારો એ ધંધાકીય એકમ માટે સાનુકૂળતા સર્જે, સ્વાભાવિક છે. આજે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલે દેશ પ્રગતિના પંથે હોય તો એનો ફાયદો આડકતરી રીતે ધંધાને થતો જ હોય છે. રાષ્ટ્રીય આવક વધે એટલે ધંધાની જે કેપેસિટી છે, કાર્યક્ષમતા વધે, ધંધામાં કામ કરતા કર્મચારીઓનો પગાર વધે, માથાદીઠ આવક વધે, દેશના દરેક લોકોની માથાદીઠ આવક વધે તો એનું જીવન ધોરણ ઊંચું આવે, પોતાની દરેક પ્રકારની જરૂરિયાતો સંતોષવા માટે કેપેબલ બને. હે એટલે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક પણ વધે. રાષ્ટ્રીય આવકની વહેંચણી. રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાજના જુદા જુદા વર્ગો વચ્ચેની આર્થિક ભેદરેખા સ્પષ્ટ કરે છે. જેમ રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન, તેમ સગવડ વધારતી અને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ અને સેવાની માંગમાં શું થાય છે? વધારો થાય છે. રાષ્ટ્રીય આવકની વહેંચણીમાં થતા પરિવર્તનો પણ વસ્તુઓ અને સેવાની માંગને અસર કરે છે. આજે નાણાકીય નીતિ. નાણાકીય નીતિમાં વ્યાજના દરોમાં ફેરફાર, ફુગાવાનો દર, શાખ સર્જન, શાખ પ્રાપ્યતા વગેરેનો સમાવેશ થાય છે. કે મકાન માટેની લોનના વ્યાજના દરોમાં ઘટાડો થવાના કારણે મકાનની માંગ વધે. સિમ્પલ વસ્તુ છે. એટલે નાણાકીય નીતિ પણ ધંધાકીય એકમને આર્થિક નીતિ જ કહેવાય. નાણાકીય નીતિ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે, બાળકો વ્યાજનો દર ઘટે, તો લોકો હોમ લોન લેવાની વધારે કોશિશ કરશે, કારણ કે લોનના હપ્તા વ્યાજ ચૂકવવું પરવડે એમ. ત્યારબાદ છે રાજકોષીય નીતિ અને અન્ય પરિબળો. હવે બાળકો આવે છે સીધું સામાજિક પરિબળો. કેટલાક સામાજિક પરિબળો ધંધાને અસર કરતા હોય. આજે સમાજમાં આપણો, એમાં આપણો ભારત દેશ છે યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. પંજાબમાં જાવ તો પહેરવેશ અલગ, ગુજરાતમાં જાવ તો પહેરવેશ અલગ, મહારાષ્ટ્રમાં જાવ તો પહેરવેશ અલગ, રાજસ્થાનમાં જાવ તો પહેરવેશ અલગ. કહેવાય ને 12 ગામે બોલી બદલાઈ જાય છે, રાજ્યના પહેરવેશ, રાજ્યના તહેવાર, જીવનશૈલી બદલાય છે. તો આ જીવનશૈલી છે, આ પરંપરાઓ છે, રહેણી કહેણી છે ને રીતભાત છે, આવા સામાજિક પરિબળો ધંધાને ખૂબ ખૂબ વધારે પ્રમાણમાં અસર કરતા હોય છે. કારણ કે ધંધાકીય એકમ કઈ વસ્તુ સાથે સંકળાયેલું છે, કઈ વસ્તુના ઉત્પાદન સાથે સંકળાયેલું છે. જેમ કે નવરાત્રી આવે એટલે ભાઈ આપણો જે ગુજરાતી ટ્રેડિશનલ કપડા છે એ બનાવતા વેપારીઓનો વેપાર વધી જાય છે કે નહીં. પછી લોહરી આવે તો પછી પંજાબી વસ્ત્રો છે એનો વેપાર વધી જાય. એટલે આવી રીતે લોકોની રીતભાત, જીવનશૈલી, તહેવારો, પરંપરાઓ, સામાજિક માન્યતાઓ, સામાજિક સમુદાયો, આ બધી વસ્તુ પણ ખૂબ અફેક્ટિવ હોય છે. સાંસ્કૃતિક પરિબળોમાં જો સાંસ્કૃતિક પરિબળો હવે બધા, જેમ કે રાજસ્થાનનું કલ્ચર અલગ છે. તમે જુઓ, હજુ ત્યાંના લોકો પાઘડી પહેરે, ત્યાંની જે લેડીઝો છે ઘૂંઘટ તાણી, એ લોકોનું કલ્ચર છે, એમાં ખોટું કાંઈ નથી બાળકો. આપણું ગુજરાતનું કલ્ચર અલગ છે, ઓડિશા જાવ ત્યાંનું કલ્ચર અલગ છે, આસામનું અલગ છે, બિહારનું, બધાનું પોતપોતાનું કલ્ચર છે. સાંસ્કૃતિક પરિબળોને અવગણી ન શકાય, એને ધ્યાનમાં લેવા પડે, કારણ કે ધંધાકીય એકમને અસર કરે છે, ધંધાકીય પર્યાવરણને અસર કરે છે. ટેકનોલોજીકલ પરિબળો એમ કહેવાય ને, હવેનો ભવિષ્યનો સૌથી મોટો જે પડકાર છે ને બાળકો, હા હોય ને, એમાં કઈ ખોટું નથી બાળકો. કે ભાઈ બધા લોકો આ દુનિયામાં જો અને આપણે છે ને આપણા મૂળિયાને પકડીને ચાલવા. આપણે બધા વધારે પડતા મોડર્ન થવા ગયા ને એમાં ફેંકાઈ ગયા. ધ્યાન રાખજો, આપણા સંસ્કારોને, આપણા મૂળિયાને જો પકડી રાખશું તો ભલે તમે જ્યાં જાઓ છો ને ત્યાં એવી રીતે વર્તન કરો, પણ આપણા સમાજમાં હોય, આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય ને તો આપણે આપણા સંસ્કારોને વળગી રહેવાનું છે, આપણા ટ્રેડિશનને વળગી રહેવાનું. પછી ત્યાં તમે મોડર્નિઝમ ન લાવી શકો. આ અમેરિકામાં જાઓ જીન્સ પહેરો વાંધો નથી, પણ તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તો તમારે તમારા પરિવારનો ટ્રેડિશનલ પોશાક પહેરવો જોઈએ. ઓકે બાળકો, ટેકનોલોજીકલ પરિબળો છે એમાં આપણે જોઈએ કે ભાઈ અત્યારે સૌથી મોટો પડકાર હોય ને આજે, તો એ છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જો આ અત્યારે ઓલરેડી ચાલી રહ્યું છે ને આમાં જ વર્ક થઈ રહ્યું છે,
ભવિષ્ય એવું છે બાળકો, એટલે ખાસ ભણવામાં એ ધ્યાન રાખજો, ટેલેન્ટ વધારજો, કારણ કે ભવિષ્યમાં AI ટેકનોલોજી એટલી પ્રબળ બનશે કે લોકો ભણતર સિવાય કઈ બધું નકામું રહે, કારણ કે બેરોજગારીનું પ્રમાણ વધવાનું છે. જે ઓછું ભણેલા છે આ ટેકનોલોજી સાથે કામ કરી શકવાનું નથી. ઓકે, રાજકીય પરિબળો છે, રાજકીય પરિબળો અસર કરતા હોય. ભાઈ આપને ખબર છે કે ભાઈ પશ્ચિમ બંગાળમાં ટાટા વાળાએ નેનો કંપનીની સ્થાપના કરવી હતી, તો પશ્ચિમ બંગાળ જે છે એને પરમિશન ન આપી. આપણી ગુજરાત સરકારે ટાટા નેનો કંપનીને આવકારી, એને કીધું કે આવો અમારા ગુજરાતમાં કંપનીની સ્થાપના કરો. હવે આવી જો સરકારની નીતિ હોય, હવે મોટી મોટી આવી કંપનીઓ આપણા ગુજરાતમાં આવતી હોય, તો ગુજરાતના આસપાસના વિસ્તારના લોકોને, ગુજરાતના લોકોને રોજગારી મળે, તેનું જીવન ધોરણ ઊંચું આવે ને ખાસ રાજકીય વિકાસ પણ વધુ પ્રમાણમાં થાય. ધારાકીય પરિબળો, ધારા ધોરણો એટલે નિયમ કાયદા ખૂબ અસર કરતા હોય, એ પણ ધંધાકીય એકમને અસર કરે છે. જેમ કે ઔદ્યોગિક વિકાસ નિયમન ધારો, આ નિયમ છે 1951. તો બરોબર, આવશ્યક ચીજ વસ્તુનો ધારો 1955, ટ્રેડમાર્ક ધારો, પ્રમાણભૂત વજન માપ, કે તમે જે વસ્તુ બનાવો છો એનું માપ કઈ રીતે રાખો છો, એનું વજન કઈ રીતે રાખો છો, ગ્રાહક સુરક્ષા ધારો 1986. તો આ ધારા પ્રમાણે ધંધાકીય એકમે કામ કરવાનું હોય છે. પછી બાળકો ઉદારીકરણ, ખાનગીકરણ અને આપણે વૈશ્વિકીકરણની નીતિઓ વિશે ખાસ ડિટેલમાં સમજ્યા છીએ, અને બહુ IMP પોઈન્ટ છે, એટલે અત્યારે આપણે ખાસ તમને કહી દઉં કે ઉદારીકરણ એટલે ભારત દેશ છે ને આજે ઉદાર થઈ ગયો છે આ બાબતે. 1991 ની જે પોલિસી આવી, ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ, આ પોલિસીને કારણે આજે ભારત છે ને મેટ્રો શહેરો બનતા જાય છે. તમે જુઓ, નહીતર ઘણા શહેરો હોય તો ભૂલથી સપની નહીં જોયું મેટ્રો ટ્રેન ચાલતી થશે, બુલેટ ટ્રેન ભારતમાં ચાલશે, પણ આ બધું શક્ય બનશે જો ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, વિશ્વના દેશોને આપણે આમંત્રણ ન આપ્યું હોય ભારતમાં ધંધો કરવા માટે, તો આ શક્ય ન બનત. અને ખાનગીકરણ કે સરકાર હસ્તક જે કંપનીઓ હતી એને ખાનગી ક્ષેત્ર હસ્તક મૂકવામાં આવી છે. ઓકે, તો બાળકો ખાસ ધંધાકીય પર્યાવરણ, તૈયારી કરવાની છે, રિવિઝન કરવાનું છે, અને આવતીકાલે 6:15 વાગે યુટ્યુબમાં પણ આપણો લેક્ચર છે, એટલે ખાસ ત્યારે વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો IMP બેચ માટે. ઓકે, ઓકે. હવે બટા, હવે સ્કૂટર ની તો મને ખબર નથી, આ શું તે તારો પ્રશ્ન વ્યાજબી છે, પણ ગૂગલ ને પૂછજે, તને યોગ્ય જવાબ આપશે કે સ્કૂટર આડું કેમ કરતા આવે. તો હશે હવે ભાઈ, સમજ્યા? આપણે ક્યારે બજાજનું સ્કૂટર કે ગાડી વાપરી નથી એટલે ખબર નથી. ઓકે, કઈ વાંધો નહીં, ચાલો આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.